ફ્રેન્ડ્સ, વેકેશનમાં બાળકો ઘરે હોય તો તે વારંવાર નાસ્તાની ડિમાન્ડ કર્યા જ રાખે. દર વખતે તેમની ડિમાન્ડ અલગ જ હોય છે. તો આજે તેમની માટે એક ઇન્સ્ટન્ટ રેસીપી બનાવશું જેનું નામ છે ચાઇનીઝ પાસ્તા, જે બહુ જ ડેલિશિયસ ને યમ્મી બનશે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ચાઇનીઝ પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાસ્તાને બોઇલ કરીશું. જેની માટે એક કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકશું ને તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તેલ એડ કરવાથી પાસ્તા સ્ટીકી નહીં બને, માટે તેલ ખાસ એડ કરજો. પાણી ઉકળે ત્યારબાદ આપણે ફુસીલી પાસ્તા લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ પાસ્તા લઈ શકો છો. પાસ્તાને આપણે પૂરેપૂરા કૂક નથી કરવાના, 80% જેટલા જ કૂક કરવાના છે. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો પાસ્તા ઓલમોસ્ટ કૂક થઈ જવા આવ્યા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને પાસ્તાને ઓસાવી લઈશું. હવે પાસ્તા પર આપણે રૂમ ટેમ્પરેચરવાળું પાણી એડ કરી દઈશું, જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ ચોપ થઈ જાય. હવે આપણે પાસ્તાને થોડીક વાર માટે ઠંડા થવા દઈએ. ત્યાં સુધી આપણે એક પેસ્ટ રેડી કરીશું, જેની માટે મેં અહીંયા એક રેડ ચીલી લીધી છે, તમે જોઈ શકો છો. તેમાંથી બધા જ બિયા આપણે કાઢી દઈશું ને તેને આવી રીતે ચોપ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જનરલી આપણે પાસ્તા રેડ, પિંક અથવા વ્હાઇટ સોસ સાથે બનાવતા હોઈએ છીએ, જેમાં થોડોક વધારે સમય લાગે છે. પણ આ ચાઇનીઝ પાસ્તા એટલા ઇઝી અને ક્વિક છે કે જેને બનાવવા માટે ગરમીમાં કિચનમાં રહેવું પડે તો જરા પણ કંટાળો નહીં આવે, એટલા ઇન્સ્ટન્ટલી રેડી થઈ જાય છે. હવે મિક્સર જારમાં રેડ ચીલીના સાથે સાથે મેં સેલરીને રફલી ચોપ કરી લીધી છે, તે પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર લીધું છે કલર માટે, તે પણ એડ કરી દઈશું. જો તમારી પાસે રેડ ચીલી અવેલેબલ ન હોય તો તમે તેની બદલે નોર્મલ રેગ્યુલર જે મરચું વાપરીએ છીએ તે લઈ શકો છો. ને જો સેલરી અવેલેબલ ન હોય તો તેની બદલે તમે કોથમરીના સ્ટેમ્સ પણ યુઝ કરી શકો છો. પેસ્ટ પીસાઈને રેડી છે, જેને આવી અધકચરી રાખવાની છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને ચાઇનીઝ સોસ રેડી કરીશું. જેની માટે એક બોલમાં સોયા સોસ, વિનેગર, ટમેટો સોસ, મિક્સ હર્બ્સ, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ચાઇનીઝ સોસ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે પાસ્તાને વઘારી લઈએ, જેની માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ સાધારણ ગરમ થાય ત્યારબાદ આપણે જે રેડ ચીલી પેસ્ટ રેડી કરી હતી તે એડ કરી દઈએ. રેડ ચીલી પેસ્ટની ક્વોન્ટિટી ઓછી વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. એકાદ મિનિટ માટે રેડ ચીલી પેસ્ટને સોતે કરશું. ત્યારબાદ જે ચાઇનીઝ સોસ રેડી કર્યો હતો તે લઈ લઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરીને એકાદ મિનિટ માટે સોતે થવા દઈશું. ત્યારબાદ સોસવાળા બાઉલમાં થોડુંક પાણી લઈને તેને ક્લીન કરીને એડ કરી દઈશું કડાઈમાં, જેથી કરીને મસાલા બળી ન જાય અને પાસ્તા પર સોસ પ્રોપરલી કોટ થઈ જાય. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરીને લઈ લઈશું. આપણે પાસ્તા બોઇલ કરતી વખતે પેસ્ટમાં અને સોસમાં પણ મીઠું એડ કરેલું, માટે તે અકોર્ડિંગ એડજસ્ટ કરી લઈશું. પેસ્ટ અને સોસ બેવ ખદખદવા આવે ત્યારબાદ આપણે જે પાસ્તા બોઇલ કરેલા તે એડ કરી દઈશું અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે પાસ્તાને આપણે 80% જ કૂક કર્યા હતા, માટે કડાઈને લીડથી કવર કરી દઈશું 2 મિનિટ માટે અને ગેસની ફ્લેમ સ્લો રાખશું ને તેને કૂક થવા દઈશું, જેથી કરીને પાસ્તા પ્રોપરલી બધા જ પેસ્ટ અને સોસ સાથે ભળી જાય અને બધું પ્રોપરલી મિક્સ થઈ જાય. પહેલાંથી જ જો પાસ્તા 100% કૂક કર્યા હોત તો અત્યારે તે ઓવરકૂક થઈ જાત, માટે આપણે પહેલાં 80% જ કૂક કર્યા. આપણા પાસ્તા બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. બનાવેલા પાસ્તા 2 વ્યક્તિ માટે ઇનફ છે. છેલ્લે મેં એને સેલરીના સ્ટેમ્સથી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લીધું છે. તો બનીને રેડી છે આપણા ચાઇનીઝ ફુસીલી પાસ્તા. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.